તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? તો ફિટ થઈ ગઈ છે પાછી. જુઓ આપણે સવારમાં આવ્યા ત્યારે ઓછી ટ્રાફિક હતી. અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? તો ફરીથી તમારા બધાને આપણા વ્લોગ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારમાં રાતના વાગી ગયા છે 12 અને અમે માળવાળા મેરડી માતા જે છે ને જવાનો પ્લાન બનાવી નાખ્યો છે. તો આપણે 3 ગાડી લઈને જવાનું છે, 1, 2 ને 3, અને કુલ ટોટલ જણા છીએ અમે 8. ચાલો હવે આપણે જઈએ છીએ માળવાળા મેરડીમાં. તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો નીકળી આવે આપણે માળવાળા મેરડીમાં. અત્યારે છે ને આપણે 3 ગાડી રવાના કરી દીધી, ટાંકી કરી દીધી છે ફૂલ. અને જો ભાઈ 2 ગાડી આગળ થઈ ગઈ છે અને આપણે થોડા પાછળ છીએ. તો આપણે માળવાળા મેરડી માતાજી દર્શન કરવા જઈએ છીએ. તો કોમેન્ટમાં આપણે જય મેરડીમાં લખી નાખજો. અને સવારમાં તમને બધાને દર્શન કરાવું. અમે રાતે જવાનું નક્કી કર્યું છે, એટલે હવે પહોંચીએ આપણે સવારમાં. તો હાલો મળીએ પાછા. અત્યારે છે ને આપણે વલભીપુર રાણપુર વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આપણી ગાડી આગળ છે, બાકી 2 ગાડી પાછળ છે. તો જો આપણે ધીરે ધીરે અત્યારે જઈએ છીએ. આપણે સવારમાં લગભગ 4, 4:30 વાગ્યા આપણે છે ને માળવાળા મેરડીમાં પહોંચી જવું. અત્યારમાં કન્ટિન્યુ આપણે ગાડી કરી છીએ. પહેલા અજયભાઈ હાંકતા હતા, અત્યારે અમારે સંજયભાઈ ગાડી હાંકે છે. અને થોડીક વાર પછી મારો વારો આવ્યો છે ગાડી હાંકવામાં. તો ધીરે ધીરે 3 ભાઈ ડ્રાઈવર છીએ, એટલે કંઈ વાંધો નહીં, હવે થાકશું નહીં અને આરામથી આપણે પહોંચી જવું માળવાળા મેરડીમાં. મારો ગાડી હાંકવાનો વારો આવી ગયો છે. અત્યારે છે ને આપણે એક ગાડીમાં હવા વહી ગઈ હતી. તો ભાઈ ભાઈને પંચર કરવાનું કીધું, પણ અહીંયા છે ને એ લોકો હોતા છે. તો અત્યારે ના પાડે છે કે પંચર નહીં કરી દે. તો પછી અત્યારમાં આપણે આમ ગાડીમાં હવા ભરી લીધી છે. અને અમે હાથે મતલબ અમારે તો આ બધા ભાઈઓ આમ અત્યારે કામ કરે છે, આમાં હાથે હવા ભરી લીધી છે અને ચેક કરે છે પંચર છે નહીં એવું લાગે છે અત્યારે. એટલે ભાઈ હાથે હવા ભરી લીધી છે. અને હવે થોડીક વાર ગાડીને પૂરો દઈ દઈએ અને પછી પાછા આપણે કન્ટિન્યુ રૂટિંગ શરૂ કરી દઈએ. તો આમ અત્યારે બધું કામ કરે છે એ બધા. તો ભાઈ જો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ કોરડા માળવા મેરડીમાં. અને જો અત્યારમાં બધી ગાડી પાર્કિંગ કરેલી છે આ રીતના. અહીંયા આગળ પણ પાર્કિંગ કરેલી છે. આપણે આપણી ગાડી પાર્કિંગ કરી લીધી છે અને હવે જઈએ છીએ આપણે આગળ મંદિર બાજુ. તો જો ભાઈ અત્યારમાં તમને માતાજીના દર્શન કરી દઉં, કેમ કે આજે રવિવાર છે. તો પાછું ટ્રાફિક એ દિવસે અત્યારે એટલું છે. તો અત્યારમાં તમને માતાજીના દર્શન કરાવું. વાત ન આવે મારી. તો કેમ છો બધા મિત્રો, મજામાં રહેશે? તો અત્યારમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે પાછી. જો આપણે સવારમાં આવ્યા ત્યારે ઓછી ટ્રાફિક હતી અને અત્યારે તમે જોઈ શકો છો હજી તો ભાઈ શરૂઆત છે, ફૂલ ટ્રાફિક થવાની બાકી છે. હવે આપણે અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે સાળંગપુર. હવે અત્યારમાં ફૂલ ટ્રાફિક ન થાય એ પહેલાં આપણે અત્યારે દર્શન કરી લીધા છે અને અહીંયાથી જવાનું છે આપણે સાળંગપુર. જો અમારા બધા મિત્રો નીકળી ગયા છે, જો આમ બધા. તો જઈશું આપણે સાળંગપુર બાજુ. અહીંયાથી થોડુંક ખાતું છે, ખબર નથી, પણ અમારે વચ્ચે રૂટમાં આવે છે. તો સાળંગપુર દર્શન કરતા જઈએ. તો ભાઈ જો અત્યારમાં છે ને અત્યારમાં પબ્લિક આવવાનું શરૂ થઈ ગયું છે. જો તમે પાર્કિંગ થેટ તમને બતાવતું હશે. જો આ પાર્કિંગ છે, હજી અહીંયા સુધી ફૂલ પાર્કિંગ થઈ જાય ભાઈ. એટલે આપણે છે ને વહેલા અહીંયાથી નીકળી જવાનું છે, કેમ કે પછી ફૂલ ટ્રાફિક થઈ જાય તો પછી બહુ વાર લાગી જાય એમ છે. એટલે માતાજીના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે. તો ભાઈ અત્યારમાં છે ને આપણે એક નાનો તો બ્રેક લઈ લીધો, કેમ કે આ બધાને ફ્રેશ થવાનું હતું. એટલે તો બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. અને ફ્રેશ થઈ ગયા છે એટલે આપણે જવાનું છે સાળંગપુર. અહીંયાથી મિનિમમ 50 કિલોમીટર જેટલું થાય છે. 50 કિલોમીટર થાય છે એટલે આપણે ત્યાં જવાનું છે. ત્યાં જઈને ફ્રેશ થઈને મતલબ નાવા ધોઈને ત્યાં જઈને છે પછી જવાનું છે આપણે દાદાને દર્શન કરવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો જો ભાઈ અમારા 2 ગાડીઓ આગળ નીકળી ગઈ છે. હવે અમારે જવાનું છે. અમારે જો કેવલભાઈ આ લોકેશન પકડીને બેઠા હે. કેમ કે કંઈ ઊંધા રસ્તે ન ચડી જાય એમ ધ્યાન રાખીને બેઠા હે અમારા કેવલભાઈ. ચાલો જઈ દાદાના દર્શન કરવા. તો ફાઇનલી હવે આપણે 50 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. જો દાદાના દર્શન કરવા. અને આપણે અંદર જવાનું છે, પહેલાં ફ્રેશ થવાનું છે અને પછી જવાનું છે આપણે દાદાના દર્શન કરવા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો, હમણાં તમને કરો દાદાના દર્શન. તો જો ભાઈ અત્યારે છે ને આપણે મંદિરે પહોંચી ગયા ને ફૂલ ટ્રાફિક છે, કેમ કે આજે રવિવાર છે અને હજી આપણે બધાને ફ્રેશ થવાનું બાકી છે. એટલે તો અમારા બધા મિત્રોની ફ્રેશ થવાનું હોય એટલે ગોતકી સિંહ આપણે ફ્રેશ થવાની જગ્યા તો હમણાં જડી જાય ને પછી ફ્રેશ થઈને આવીએ અને પછી તમને દાદાના દર્શન કરાવું. ચલો ભાઈ બધા મસ્ત મજાના 9 તૈયાર થઈ ગયા. અમારા જો આમાં બધા ભાઈઓ કેવલભાઈ નાઈ નાખ્યા છે, સંજયભાઈ નાઈ નાખ્યા છે,
નયનભાઈ નાઈન તૈયાર થઈ ગયા છે, હું પણ નાઈન તૈયાર થઈ ગયો છું. હવે આપણો સામાન છે ને ફ્રી લોકરમાં મૂકી દેવાનો છે. તો ભાઈ આપણે અત્યારે બેગ જ લોકરમાં મૂકી દીધી છે અને હવે જવાનું છે આપણે દાદાના દર્શન કરવા. તો છે ને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા બધા ઘણા બધા ફોટા પાડ્યા અને હવે જઈએ છીએ આપણે અહીંયા મંદિરે દર્શન કરવા. ચાલો હું તમને દર્શન કરાવી દઉં. ત્યાં ઘણા બધા ફોટા પડતા હતા એટલે થોડીક વાર લાગી ગઈ. તો હવે જઈએ છીએ અહીંયા આપણે. અત્યારે ફૂલ ટ્રાફિક તો થઈ ગયેલી છે, જોઈએ હવે દર્શન થાય કે નહીં. તો અત્યારે છે ને ભાઈ અત્યારે હાલમાં છે ને બહુ લાંબી લાઈન છે ભાઈ અને આપણી પાસે એટલો બધો ટાઈમ છે નહીં એટલે છે ને તમને દાદાને અહીંયા બહારથી દર્શન કરાવી દઉં છું. તો અહીંયા બહુ ટ્રાફિક છે, જો અહીંયા દર્શન થાય છે દાદાના તો બહારથી દર્શન કરાવી દીધા છે તમને. કેમ કે અત્યારે લાંબી લાઈનમાં ઉભું રહેવાય એવું છે નહીં. આપણે અત્યારે બહુ લાંબી લાઈન છે જો એના કારણે દર્શન કરવા જતા નથી ને બહારથી દર્શન કરી દીધા છે. હવે જવાનું છે આપણે ગૌશાળા જોવા. ચાલો આપણે જઈએ છીએ અત્યારે ગૌશાળા જોવા. હવે આપણે અત્યારે ગૌશાળા અંદર પહોંચી ગયા છીએ. તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો આપણે ગેટે તો અત્યારે પહોંચી ગયા છીએ તો તમે અંદર જઈને પછી બતાવું બધું અહીંયા કઈ રીતના બધું રાખે છે એમ. તમે જોઈ શકો છો અહીંયા જો આ પાડો છે, મતલબમાં આપણે કેવડો મતલબમાં ઉછેરીને જો આમ સાસવીને મસ્ત બનાવેલો હોય. બાકી આ બાજુ છે જો, આ બાજુ જોઈએ કહો તમે અહીંયા પણ છે જો. બાકી આ રીતના ગાયોને એવું બધું રાખવામાં આવે છે. તો અહીંયા છે ગાયો, પછી અહીંયા જો પાછો એક આ સાઈડે છે. તો મસ્તની આ રીતે ગાયને એના માટે મસ્ત વ્યવસ્થા કરેલી છે અહીંયા. તમે ટ્રાફિક જોવો ખાલી અહીંયા તમે ટ્રાફિક બતાવું જો આમ છે પાછળ બધું ટ્રાફિક છે જો એટલો ટ્રાફિક છે એટલે બહુ ટ્રાફિક છે. તો ભાઈ આપણે ગાડી તો અહીંયા બાજુમાં બહાર પડી છે, હવે લઈ લઈએ આપણી ગાડીઓ. જો અત્યારમાં ટ્રાફિક તો અહીંયા બહુ છે તો આપણે ધીરે ધીરે આપણી ગાડી કાઢી લઈએ અને હવે જઈ ઘર તરફ થોડુંક પેટ પૂજા કરવાની છે, પેટ પૂજા કરી લઈએ તો નીકળીએ. પછી એક લાંબો વર્ડ લીધો છે એ પણ આપણા ગામની નજીક છે. આપણે નાસ્તાની દુકાને આપણે ખાવાનું છે તો નાસ્તો બનાવી દીધો છે. નાસ્તો બનાવી દઈએ થોડોક જમી લઈએ પછી સુઈ જઈએ. જો ભાઈ કરીને રબડી મંગાવી લીધી છે. જો ઠંડામાં કેમ કે જરા ગરમી બહુ થાય છે અને જો અહીંયા રબડી બને છે અને અહીંયા બને છે બધા ભજીયા. તો થોડોક નાસ્તો કરી નાખીએ. તો ભાઈ મસ્ત મજાનું આપણે ભજીયા અને રબડી આવી ગઈ છે ને ભાઈ શરૂ કરી દીધું છે આપણે ખાવાનું.